કોઈપણ રીતે કોઈપણ વ્યક્તિએ એમની જ્ઞાતિ જાતિ શું હતી શું નહીં, આ હજારો વર્ષ જૂની માન્યતાને કોઈએ તોડવી જોઈએ નહીં. હું એમ માનું છું કે આ જ્ઞાતિવાદ જાતિવાદ તો પાછલા સદીઓમાં આવેલો એક પ્રકારની સામાજિક પદ્ધતિ છે. હજારો વર્ષ પહેલાં તો જ્યારે જુદા જુદા યુગો આપણા ત્યાં ચાલતા હતા એ યુગોમાં આવો કોઈ જ્ઞાતિવાદ નહોતો, આવો કોઈ જાતિવાદ નહોતો, ફક્ત માનવતાવાદ હતો, સેવા હતી, ધર્મ હતો, પવિત્રતાથી રહેવું. એ જ હિન્દુ ધર્મની વસુદેવ કુટુંબકમની જે ભાવના છે એ ભાવનાને આપણે બધાએ મોટામાં મોટા નેતા હોય કે મોટામાં મોટા ક્રિકેટર હોય, મોટામાં મોટા અભિનેતા હોય કે મોટામાં મોટા ઉદ્યોગપતિ હોય, કોઈએ આ વિષયમાં કોઈ પણ જાતની કોઈ વિવાદી વાતચીત કરવી જોઈએ નહીં. ભગવાન એ ભગવાન જ છે, માતાજીનું સ્વરૂપ એ માતાજી જ છે. એમને કોઈ પણ રીતે કોઈએ પોતાની રીતે વિવાદમાં લાવવાનું અથવા પોતે કંઈક બોલે અને મીડિયા દ્વારા હાઇલાઇટ થઈ જાય અને ગામમાં કોઈ ઓળખતું ના હોય પણ આખી ભારતમાં લોકો ઓળખતા થઈ જાય, એવા લોકો જે કમનસીબે આ વિવાદો ઊભા કરે છે એ સહેજ પણ યોગ્ય નથી. હિન્દુ ધર્મની એકતા, હિન્દુ ધર્મનું સંગઠન, હિન્દુ ધર્મની ભારતીય સંસ્કૃતિની હજારો વર્ષની જૂની જે પરંપરા છે એને કોઈએ સહેજ પણ અડવું ન જોઈએ અને પવિત્રતાથી એનું પાલન બધાએ કરવું જોઈએ એવો મારો અંગત અભિપ્રાય છે. સોશિયલ મીડિયા પર એ પણ વાત વહેતી થઈ છે કે આપ લોકસભા લડી રહ્યા છો અને કુંવરજીભાઈને ડેપ્યુટી સીએમ પદ આપવામાં આવ્યું છે, શું કહેવું છે આમાં? ભાઈ અત્યારે તમે બધા જ કહો છો, મને પ્રશ્ન પૂછનારા અહીંયા જ છે, 2 દિવસ ચલાવનારા અહીંયા છે, તો તમે જ તમારી રીતે જવાબ આપો અને સમય સમયે બધો જવાબ મળી જશે. મારે કંઈ કહેવાનું રહેતું નથી. તો નીતિન પટેલે જે નિવેદન આપ્યું છે, મીડિયા સાથે વાતચીત કરી છે, સૌથી પહેલા તે જો કોંગ્રેસને નિશાન સાધ્યું છે. કોંગ્રેસ પર લોકસભા પહેલા કોંગ્રેસમાં ભંગાણ સર્જાશે, કોંગ્રેસ તૂટશે તેવું નિવેદન આપ્યું ડેપ્યુટી સીએમએ. અને સાથે જ જે વાત કહી છે કે તમામ ધર્મ અને જે દેવી દેવતાના પૂજન છે તે બાબતે કોઈપણ પ્રકારની ટિપ્પણી ન કરવી જોઈએ. તો અલ્પેશને પક્ષમાં સમાવવું એ સંગઠનનું કામ છે તેમ પણ તેમણે જણાવ્યું છે. આ સાથે જે સવાલ પૂછવામાં આવ્યો લોકસભાની ચૂંટણી લડવાને લઈને ત્યારે તેમણે મૌન સેવ્યું છે. ગુજરાતના રાજકારણના સમાચાર, સૌથી મોટા સમાચાર જે પ્રકારે નીતિન પટેલે મીડિયા સમક્ષ વાતચીત કરી છે, કોંગ્રેસના નેતાઓને નીતિન પટેલની ખુલ્લી ઓફર છે અને સાથે જ તેમણે કહ્યું છે કે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ જોવા મળશે, તો લોકસભા પહેલા તૂટશે કોંગ્રેસ, આવું નિવેદન આપ્યું છે ડેપ્યુટી સીએમએ. તો સાથે જ અલ્પેશને પક્ષમાં સમાવવું એ સંગઠનનું કામ હોવાને લઈને પણ તેમણે વાત જણાવી છે. તો કોંગ્રેસમાં ચાલતા જૂથવાદ પર પણ નિશાન સાધ્યું છે. બીજી તરફ જે કેટલાક વિવાદો ઉભા કરવામાં આવી રહ્યા છે અને વિવાદોના કારણે જે લોકોને ગામમાં કોઈ ઓળખતું ન હોય તેવા લોકો ચર્ચામાં આવે છે, તેને લઈને પણ તેમણે કહ્યું છે કે આ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. તો લોકસભા પહેલા કોંગ્રેસ પર ટિપ્પણી કર્યું છે કે જે પ્રકારે કોંગ્રેસમાં વિવાદ સામે આવી રહ્યો છે તેને જોતા લાગી રહ્યું છે કે કોંગ્રેસમાં ભંગાણ જોવા મળી શકે છે. એટલે કે લોકસભા પહેલા કોંગ્રેસ તૂટશે તેવું નિવેદન આપ્યું છે નીતિન પટેલે. આ સાથે જ પોતે લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે કે કેમ તેવો જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તે બાબતને લઈને ખાસ તેમણે ટાળ્યું હતું તે અંગેનો જવાબ આપવાનો. કોંગ્રેસના નેતાઓને પોતાની ખુલ્લી ઓફર હોવાની પણ વાત કહી છે. તો અંગે વાતચીત માટે જોડાઈ ગયા છે કોંગ્રેસ નેતા મનીષ દોશી. મનીષભાઈ, જે પ્રકારે નીતિનભાઈ પટેલે જે જણાવ્યું છે અને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું છે કે લોકસભા પહેલા કોંગ્રેસ તૂટશે, શું માનો છો આપ અને આનો શું જવાબ આપશો આપ? ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી જે પક્ષનું પ્રતિનિધિત્વ કરે છે વિશ્વની મોટામાં મોટી પક્ષ હોવાનો દાવો કરે છે, કરોડો સભ્ય સંખ્યા છે, મિસ કોલ આધારિત એવો દાવો કરે છે. હવે એ સંખ્યાને એમને પોતાના ઓલા ઉપર કોઈ પ્રતિનિધિત્વ મેળવી શકે એવા નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકારનો ચાલચલન ચરિત્રને ચહેરો ખુલ્લો પડી ગયો છે. એટલે કોંગ્રેસમાંથી ઉછીના લઈને એ લોકો આ રીતે પ્રતિનિધિત્વ અને પોતાની સત્તા ટકાવવા માટે મહેનત કરતા હોય. એટલે નીતિનભાઈનું આજનું નિવેદન એ જ દેખાય કે ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણી પહેલા હાર સ્વીકાર લીધી. પરંતુ મનીષભાઈ, જે કોંગ્રેસમાં જૂથવાદ હોવાને લઈને જણાવી રહ્યા છે નીતિનભાઈ પટેલ, તેને લઈને આપ શું કહેશો? શું ખરેખર જૂથવાદ છે? મને એમ લાગે છે કે તમારે મારી વાત પૂરી સાંભળી છે, કારણ કે મેં ફોનો આપી દો છું અને એ વાત એટલા માટે જ કહી રહ્યો છું કે નીતિનભાઈ અને વિજયભાઈ સાથેના જે સંબંધો છે એ આખા ગુજરાતે જોયા છે કઈ પ્રકારના સંબંધો. હું મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચે કૂતરા બિલાડાના સંબંધ એવું નહીં કહું,
પણ એ બે વચ્ચેની કેવી કાટિયાખેચ હરીફાઈ છે કે એકબીજાના ફોટા ન આવે તો એ કેબિનેટની મિટિંગ એટેન્ડ નથી કરતા. દલસુખભાઈ ભીખુભાઈ દલસાણીયા અને જીતુભાઈ વાઘાણી વચ્ચે શું સંબંધ એ ખબર છે? નીતિનભાઈ અને આપણે શંકરભાઈ વચ્ચે કેવા સંબંધ છે? આનંદીબેન ને અમિતભાઈ સાથે કેવા સંબંધ છે? એટલે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટાચારની જે ટાંટિયાખેચ હરીફાઈ એ ગુજરાત હિંસામાં ધકેલાઈ ગયું. ત્યારે કોંગ્રેસ પક્ષનો જ્યાં લગી સવાલ છે, કોંગ્રેસ પક્ષમાં કોઈ જૂથબંધી નથી. અમારી આ વાતચીત કરવાનો અધિકાર છે દરેકને. કાર્યકરોએ પણ રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે વાત કરી છે કે ભારતીય જનતા પાર્ટીમાં થોપી દેવાની ને આંગળી ઊંચી કરવાની રાજનીતિ છે. એટલે મૂળ બે પાર્ટી વચ્ચેની ડિફરન્સ જ આ છે. એટલે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકારનો ચહેરો તમામ બાજુએ ખુલ્લો પડી ગયો. એટલે એ કોંગ્રેસમાંથી ઉછીના કોઈને લેતા હોય તો એમનો અભિગમ છે. બાકી કોંગ્રેસ અકબંધ છે અને કોંગ્રેસ ગુજરાતના નાગરિકોને ન્યાય આપે અને ગુજરાતના નાગરિકો અવાજ બને એ દિશામાં આગળ કામ કરી રહી છે. બિલકુલથી. પરંતુ મનીષભાઈ સાથે જે વાત હતી કે સિનિયર નેતાઓની નારાજગીને લઈને આ મુદ્દો દિલ્હી સુધી પહોંચ્યો, બેઠક પણ કરવી પડી, રાજીવ સાતવની જવાબદારી સોંપવી પડી, તો તે શું છે? નહીં, કોઈ પણ પક્ષની અમારી લોકસભાની તૈયારી માટે તમે નારાજગી કયો તો કોંગ્રેસ પક્ષ પોતાની લોકસભાની 26 બેઠકોમાંથી વધુ બેઠક મેળવે એ માટેની ચર્ચા વિચારણા ચાલી રહી છે. એ માટે તમામ વરિષ્ઠો અને નવા એટલે યુવાનોનો જોશ અને અનુભવીઓનો હોશ એ બંનેના સાથે રહીને સમન્વયથી કોંગ્રેસ પક્ષે જે રીતે 5 રાજ્યોમાં સફળતા મેળવી, જેમાં છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સરકાર બનાવી, ભારતીય જનતા પાર્ટીના સુપડા સાફ થઈ ગયા, એવા સંજોગોની અંદર કોંગ્રેસ પક્ષની બેઠકોને તમે જો કોઈ જૂથબંધી ગણતા હો તો તમને મુબારક. બાકી TV18 ના માધ્યમથી કહું છું, ગુજરાત કોંગ્રેસ મજબૂતીથી આગામી સમયની અંદર ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ સરકારને હટાવવા માટે, ખેડૂતોના ન્યાય માટે, યુવાનોને રોજગારી મળે તે માટે અને મહિલાઓની સુરક્ષા મળે એ દિશામાં આગળ વધી રહી છે. જી આભાર અમારી સાથે જોડાયા તે બદલ. તો કોંગ્રેસમાં ચાલતા જૂથવાદ પર જ્યારે નીતિન પટેલે પ્રહાર કર્યો તો સામે મનીષ દોશીનું કહેવું છે કે આ પ્રકારનો કોઈ જ જૂથવાદ નથી, આ પોતાની વિચારધારા છે, એટલે કે ભાજપની વિચારધારા છે ને તે જ રજૂ થઈ રહી છે. તો આજ મુદ્દે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે ગાંધીનગરથી સંવાદદાતા હિતેન્દ્ર. હિતેન્દ્ર, ખાસ કરીને હવે જ્યારે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, બંને પક્ષો એકબીજા પર જે પ્રહારો કરતા જોવા મળી રહ્યા છે, એટલે કે કહી શકાય કે હવે ચૂંટણીના રંગ શરૂ થઈ ચૂક્યા છે. વિધાતા, ચોક્કસપણે એક વાત નક્કી છે કે કોંગ્રેસ પક્ષમાં ધારાસભ્યમાં એમની પક્ષની નેતાગીરી પ્રદેશ પ્રમુખ હોય કે વિપક્ષના નેતા હોય એમની સામે નારાજગી જોવા મળી રહી છે, જેનો સીધો લાભ ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં ઉઠાવવા માંગે છે. ખાસ કરીને વાત કરીએ ઉત્તર ગુજરાતની વાત કરું તો અલ્પેશ ઠાકોર હોય કે ભરત ડાભી હોય કે ચંદનજી ઠાકોર હોય કે ધવલ ઝાલા હોય, આ તમામ લોકો એવા નેતાઓ છે કે જે અલ્પેશ ઠાકોરની એકદમ નજીક માનવામાં આવી રહ્યા છે. અલ્પેશ ઠાકોર છે એ ચોક્કસ ગુજરાત કોંગ્રેસની નેતાગીરીથી નારાજ છે અને ઘણા સમયથી એમને સાઇડલાઇન પણ કરી દેવામાં આવે છે. જે રીતે અલ્પેશ ઠાકોર અને એના જૂથને ખૂબ કરી શકાય કે અપમાનિત કરવામાં આવી રહ્યું છે, એને લઈને એમની નારાજગી છે. પરંતુ રાહુલ ગાંધી સાથે એમને ચોક્કસ સારા સંબંધો, રાહુલ ગાંધી સતત એમના સંપર્કમાં પણ હોય છે. એક વાત ચોક્કસ છે કે અલ્પેશ ઠાકોર અને એની કંપની જે સમર્થકો છે એ આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની વાત ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ સતત એના સંપર્કમાં છે, પ્રયત્ન પણ કરી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા પણ અલ્પેશ ઠાકોરને ભારતીય જનતા પાર્ટીમાં લાવવા માટેના પ્રયત્નો થયા હતા. અમદાવાદમાં જે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ દ્વારા બેઠક પણ યોજવામાં આવી હતી, પરંતુ અલ્પેશ ઠાકોર દ્વારા જે પ્રમાણે ટિકિટો માંગવામાં આવી હતી એને ધ્યાનમાં રાખીને ટિકિટોની વહેંચણીને લઈને મતભેદો થયા, જેના કારણે તેઓ ભાજપમાં જોડાઈ શક્યા નહોતા. પરંતુ અત્યારે પણ ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ બહુ કપરી એટલા માટે છે, ઉત્તર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી પાસે એક પણ સારો ઠાકોર નેતા નથી. અત્યારે જે પણ ઠાકોર નેતાઓ છે એ તમામ નેતાઓ ઠાકોર સમાજ પર પ્રભુત્વ ધરાવતા નથી. તમામ લોકો કોંગ્રેસમાં સિનિયર નેતાઓની નારાજગી અને સાથે સાથે દિલ્હીમાં બેઠકોનું આયોજન થવું અને તે જ સમયે નીતિન પટેલનું આ પ્રકારનું નિવેદન આપવું કે જેમ તમે કહ્યું છે કે કોંગ્રેસ માટે જે ખુલ્લી ઓફર છે તે બાબતને લઈને પણ તેમણે મીડિયા સમક્ષ વાતચીત કરી છે. આ તમામ બાબતોને કેવી રીતે જોઈ શકાય? નીતિન પટેલે સ્પષ્ટ વાત કરી છે કે ભારતીય જનતા પાર્ટીમાં તમામ લોકોનું સ્વાગત છે. જે રીતે ગંગામાં તમામ લોકો પવિત્ર થઈ જતા હોય એમ ભારતીય જનતા પાર્ટીમાં છે. ભારતીય જનતા પાર્ટીમાં જે પ્રકારે કુંવરજી બાવળિયાનું ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ઓપરેશન કર્યું, સીએમ વિજય રૂપાણીએ ઓપરેશન કર્યું, એમને કેબિનેટ પ્રધાન બનાવ્યા, એ જ પ્રકારે અન્ય જે અત્યારે કોંગ્રેસના ધારાસભ્યો જે નારાજ છે, અલ્પેશ ઠાકોર હોય કે બીજા નેતાઓ, એ તમામ લોકો જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો એમને પણ કેબિનેટ કક્ષાનું પ્રધાન બનાવી શકે છે અથવા લોકસભાની ચૂંટણી પણ લડાવી શકે છે. એ રીતે તમે જોઈ શકો છો, જેનાથી કોંગ્રેસ પક્ષ વધુ ગુજરાતમાં નબળો પડી શકે છે. કારણ કે અત્યારની સ્થિતિમાં જોવા જાય તો ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી 16 થી 18 બેઠકો જીતી શકે
એવી સ્થિતિમાં છે, જ્યારે 8 બેઠકો ભારતીય જનતા પાર્ટી હારી જાય તેવી સ્થિતિ છે. ભારતીય જનતા પાર્ટીનો પોતાનો પણ રિપોર્ટ છે કે 16 થી 18 બેઠક જીતી શકાય એમ છે. ખાસ કરી વાત કરીએ તો પાટણ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ નબળી બેઠક ગણાય છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી માટે અત્યારે કોઈ સારો ઠાકોર ઉમેદવાર નથી. એ જ રીતે બનાસકાંઠાની બેઠક પણ ખૂબ નબળી માનવામાં આવી રહી છે. સાબરકાંઠાની પણ સ્થિતિ એવી છે, અમરેલીમાં એ પ્રકારે સ્થિતિ જોવા મળી છે, સુરેન્દ્રનગર જૂનાગઢમાં પણ આ પ્રકારે સ્થિતિ જોવા મળી છે. એટલે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના જે નેતાઓ મજબૂત માનવામાં આવી રહ્યા છે, પ્રજામાં જનાધાર ધરાવે છે, એ લોકોને ભારતીય જનતા પાર્ટી સાથે જોડવા માંગે છે, જેથી ભારતીય જનતા પાર્ટીનો જનાધાર વધુ મજબૂત થઈ શકે છે. બિલકુલ, એટલે કે ખાસ કરીને હિતેન્દ્ર, જે પ્રકારે કોંગ્રેસના નેતાઓ નારાજ છે અને તેના કારણે ભાજપમાં જોડાઈ શકે છે, એટલે કે પક્ષ પલટો છે. લોકસભાની ચૂંટણી નજીક આવતા શું બંને પક્ષોમાં આ પ્રકારની જે ઘટનાઓ છે તે જોવા મળી શકે છે? ચોક્કસપણે જોડવા મળી શકે છે કે વર્ષ 2014ની વાત કરું તો વર્ષ 2014માં પણ લોકસભાની ચૂંટણી પહેલા ખૂબ મોટા પાયે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના ધારાસભ્યનું ઓપરેશન કર્યું હતું ને એ લોકો ભાજપમાં જોડાયા હતા અને એમને લોકસભાની ચૂંટણી પણ લડાવવામાં આવી હતી. એ ચાહે પ્રભુ વસાવા હોય તો પ્રભુ વસાવાને પણ લોકસભાની ચૂંટણી લડાવવામાં આવી હતી અને જીત્યા પણ હતા. એ જ રીતે છબીલ પટેલ કે જે પૂર્વ ધારાસભ્ય એમનું રાજીનામું પણ લેવડાવવામાં આવ્યું હતું, બાવકુ ઉઘાડનું પણ રાજીનામું લેવડાવવામાં આવ્યું, પછી એમને પેટા ચૂંટણી લડાવવામાં આવે. આ પ્રકારે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના ધારાસભ્યોના ઓપરેશનો કરેલા છે, એ પણ એક હકીકત છે. એટલે આ પ્રકારે લોકસભાની ચૂંટણી પહેલા મોટા ઓપરેશનો ભારતીય જનતા પાર્ટી કરી શકે છે, કારણ કે કોંગ્રેસની વર્તમાન જે નેતાગીરી છે એ પ્રદેશ પ્રમુખ હોય કે વિપક્ષ નેતા હોય, બંનેથી નારાજ છે, એ હકીકત છે. બિલકુલ, તો શું કોંગ્રેસ પણ ભાજપની રણનીતિ જાણીને તે પણ પ્રયાસો કરી શકે છે? તો હાલમાં લલિત વસોયા જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. હાલમાં કોંગ્રેસના ધારાસભ્ય છે. લલિતભાઈ, જે પ્રકારે કોંગ્રેસ તૂટશે લોકસભા પહેલા તેવા નિવેદનો સામે આવી રહ્યા છે, ખાસ કરીને ડેપ્યુટી સીએમએ ખુદ કહ્યું છે મીડિયા સમક્ષ વાતચીત દરમિયાન. આપ શું કહેશો, શું ખરેખર આ પ્રકારે કંઈ થઈ શકે છે, નવા જૂની જોવા મળી શકે છે? ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ગુજરાતની અંદર દીવા સ્વપ્નમાં છે. કોંગ્રેસ પાર્ટી તૂટશે એવા સપનાઓ જોવે છે, પરંતુ એના સપનાઓ સાકાર થવાના નથી. કોંગ્રેસ પાર્ટી આ દેશની સૌથી જૂનામાં જૂની રાજકીય પાર્ટી છે અને ઘણા ચડાવ ઉતારો કોંગ્રેસ પાર્ટીએ જોયા છે. અને કોઈ એકલ દોકલ કદાચ કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો એનાથી કોંગ્રેસ પાર્ટીને કઈ ફેર પડવાનો નથી. અને કોંગ્રેસને માનવા વાળો જે વર્ગ ગુજરાતની અંદર છે એ વર્ગ કોંગ્રેસને માને છે, કોંગ્રેસની વિચારધારાને માને છે, કોઈ વ્યક્તિને માનતો નથી. પરંતુ લલિતભાઈ, અલ્પેશની નારાજગીને લઈને પણ જે ચર્ચાઓ ચાલી રહી છે તે બાબતે આપ શું ફોડ પાડશો? કોંગ્રેસ પાર્ટીમાં સંપૂર્ણ લોકશાહી છે અને લોકશાહી ભારતીય જનતા પાર્ટીની જેમ સરમુખત્યારશાહી નથી કે લોકોનો અવાજ દબાવી અને ગુલામ બનાવીને રાખવામાં આવે છે. કોંગ્રેસ પાર્ટીમાં એમનો અવાજ રજૂ કરવાની બધાને તક મળે છે અને એને કારણે અલ્પેશની વાત છે કદાચ ઘરનો જે વિવાદ છે ઘરમાં બેસીને પતી જશે એવો 100% મને વિશ્વાસ છે. પરંતુ આ નારાજગી છે તે નારાજગીને જોતા ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલે કહ્યું છે, તેમણે ખુલ્લું આમંત્રણ આપ્યું છે, નારાજ જે નેતાઓ છે કોંગ્રેસના તેઓ ભાજપમાં આવી શકે છે, જોડાઈ શકે છે. આપ શું કહેશો આ બાબતે? શું ખરેખર આ પ્રકારની નારાજગી છે? અમારા કોંગ્રેસ પાર્ટીના નેતા કે અમારા પ્રદેશ પ્રમુખ પણ આવું નિવેદન કરી શકે કે ભારતીય જનતા પાર્ટીથી જેને નારાજગી હોય એ કોંગ્રેસની અંદર આવી શકે છે. ફક્ત નિવેદન કરવાથી કોઈ આવી જવાનું છે એવું બનવાનું નથી. પરંતુ લલિતભાઈ, જેમ કુંવરજી બાવળિયા પણ નારાજ હતા, ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ થયું આખરે એ જ નારાજગી સામે આવી અને તેમણે ભાજપમાં જોડાવવું પડ્યું. આ 100% તમારી વાત સાચી છે. જે લોકો પોતાના વ્યક્તિગત સ્વાર્થ અને હિત માટે જે લોકોએ એમને મત આપી અને ચૂંટ્યા છે એમનો દ્રોહ કરી અને બીજી પાર્ટી જોઈન્ટ કરી લેતા હોય છે. લોકો આવતા દિવસોની અંદર એને જવાબ દેવાના છે. 4 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને કુંવરજીભાઈ થોડું ઘણું વર્ચસ્વ હતું એટલે ફરીથી ચૂંટાણા છે. પરંતુ 2017માં જયારે રાજ્યસભાની ચૂંટણી વખતે જે લોકો કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીની અંદર ગયા છે એના શું હાલ થયા છે આપણે જોયા છે અને ગુજરાતની પ્રજાએ પણ એના એ હાલ કર્યા છે. આવતા દિવસોની અંદર કદાચ કોઈ પક્ષ પલટો કરશે, ભાજપમાંથી કોંગ્રેસમાં આવે કે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જાય, પરંતુ પક્ષ પલટોને આ ગુજરાતની જનતાએ હંમેશા પાઠ ભણાવ્યો છે અને ભણાવતી આવશે. પરંતુ એક ચિંતાનો વિષય તો કોંગ્રેસ માટે ગણી શકાય, કારણ કે બેઠકો પણ થઈ રહી છે, ઘણી બધી નારાજગીઓ પણ સામે આવી છે, અંદરો અંદરની જૂથવાદી પણ સામે આવી છે. શું ચિંતા કહી શકાય કોંગ્રેસ માટે લોકસભાની ચૂંટણી નજીક આવતા? શું ડર અનુભવાશે કોંગ્રેસને આ બાબતનો? કોંગ્રેસ પાર્ટી 100% અમારામાંથી અમારા મિત્રો
જે વર્ષોથી પાર્ટી સાથે સંકળાયેલા હોય અને પાર્ટી છોડવાનો વિચાર કરે તો 100% અમારા માટે દુઃખની વાત છે, પરંતુ ઘરનો જે પ્રશ્ન છે ઘરમાં બેસીને એનો નિકાલ આવી શકે છે અને અલ્પેશભાઈ હોય કે બાકીના કોઈ નેતાઓની નારાજગીની વાત છે તો એ પાર્ટીના હાઈકમાન્ડ સાથે બેસીને પ્રશ્ન આવતા દિવસોની અંદર ઉકેલાશે. લલિતભાઈ, છેલ્લો પ્રશ્ન, શું સિનિયર નેતાઓમાં ખરેખર નારાજગી છે? નહીં, સિનિયર નેતાઓમાં નારાજગી નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક પાર્ટીને 19ની લોકસભાની ચૂંટણીમાં વધુ સીટો આવી શકે એટલા માટેના એના જે વિચારો છે એ વિચારો પાર્ટીના નેતાઓ એકબીજા સાથે મેચ ન થતા હોય એટલે થોડો વિવાદ થાય એ સ્વાભાવિક વાત છે. જી જી લલિતભાઈ, મારી સાથે જોડાયા તે બદલ આભાર. તો અંદરો અંદર જે થોડો ઘણો વિખવાદ થાય તેમાં કોઈ મોટી વાત નથી, પરંતુ જે લોકશાહી ઢબે કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે અને આ કંઈ જ નહીં થાય તેવું કહેવું છે. આ સાથે જ અલ્પેશને પક્ષમાં સમાવવાને લઈને પણ જે વાતચીત થઈ રહી છે કે અલ્પેશની નારાજગી બાબતે પણ તેમણે કહ્યું છે કે આવી કોઈ જ ચર્ચા જે છે તે સાચી નથી. તો હિતેન્દ્ર જોડાયેલા છે મારે સંવાદદાતા. હિતેન્દ્ર, જેમ કોંગ્રેસના જે ધારાસભ્ય છે કોંગ્રેસ પક્ષનું કહેવું છે કે આવી કોઈ પણ પ્રકારની નારાજગી નથી, આ માત્ર ઉપજાવી કાઢેલી ચર્ચાઓ છે કારણ કે ભાજપ ખુદ ડરી રહ્યું છે. વિધાતા, એક વાત ચોક્કસ છે કે ભારતીય જનતા પાર્ટીમાં પણ કોંગ્રેસની જેમ અસંતોષ જોવા મળી રહ્યો છે, ગુજરાત સરકાર સામે પણ નારાજગી જોવા મળી છે, એમાં ના નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં છુપો અસંતોષ છે, જ્યારે કોંગ્રેસ પક્ષમાં જાહેરમાં અસંતોષ જોવા મળતો હોય છે. કોંગ્રેસની વાત કરો તો કોંગ્રેસના ઉત્તર ગુજરાતના જે અલ્પેશ ઠાકોરના સમર્થક ધારાસભ્ય છે એ ચોક્કસપણે વિપક્ષના નેતાઓ હોય કે પ્રદેશના પ્રમુખ હોય બંનેથી નારાજ છે. એ પણ હકીકત છે, જેનો સીધો લાભ ભારતીય જનતા પાર્ટી ઉઠાવવા માંગે છે. આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એ વાત સમજે છે કે રાજ્યની અંદર ઉત્તર ગુજરાતની બેઠકો હોય કે સૌરાષ્ટ્રની જે નબળી બેઠકો ભારતીય જનતા પાર્ટી માટે ગણાય છે એ જો કબજે કરવી હોય તો કોંગ્રેસના મજબૂત નેતાઓ સમાજ પર જે મજબૂત પકડ ધરાવી રહ્યા છે, પ્રભાવ ધરાવે છે, એવા લોકોને ભારતીય જનતા પાર્ટી સાથે જોડવા જોઈએ, જેથી ભારતીય જનતા પાર્ટીની 26 બેઠકો જળવાઈ રહે. એ ભારતીય જનતા પાર્ટીનો મનસૂબો છે. પરંતુ કોંગ્રેસ પક્ષ પણ એ વાત સમજે છે ને ગુજરાતની જનતા પણ સાહિત્ય સમજે છે. જે પ્રકારે લલિત કાકાએ વાત કરી છે કે પક્ષપલટુઓને ગુજરાતમાં સ્થાન નથી, તો પક્ષપલટુઓને ગુજરાતમાં ભૂતકાળમાં પણ જનતાએ એમને રસ્તો બતાવી દીધો છે. કારણ કે 2009માં ભારતીય જનતા પાર્ટીએ ખૂબ મોટો પ્રયોગ કર્યો હતો. એ વખતે કોંગ્રેસના ખૂબ નેતાઓને ટિકિટો પણ આપવામાં આવી હતી. વાત કરીએ તો ભાવસિંહ રાઠોડ કે જેમને પાટણમાં ટિકિટ લોકસભામાં આપી, કોંગ્રેસમાં લાવીને એ પણ હારી ગયા હતા. સોમજી ડામોર હાલમાં કલોલના ધારાસભ્ય બળદેવજીભાઈ જોડાઈ ગયા છે, તેમની સાથે પણ વાતચીત કરી લે. બળદેવજીભાઈ, આપની શું પ્રતિક્રિયા જે હાલમાં નારાજગીની વાતચીત ચાલી રહી છે તેને લઈને? નારાજગી તો કોઈ છે નહીં, ગમે તે પાર્ટી હોય એ તો નાનું મોટું કોઈના મનદુખ હોય તો એ રે. બાકી મને સમાચાર મળ્યા નીતિનભાઈએ એવું કહ્યું કે કોંગ્રેસ પાર્ટીમાંથી ભાજપમાં જેને આમંત્રણ આપવું હોય, જેને આવવું હોય એના માટે અમે તૈયાર છીએ, એમ કોંગ્રેસ વાળા પણ ભાજપ વાળાને અહીં શીખવાડવા તૈયાર છે. બરોબર? અને જે કોંગ્રેસની વિચારધારે જોડાયેલા છે એ ક્યારે ભાજપમાં જવાના નથી અને એ વાત સત્યથી તમામ વેગળી છે. બળદેવજીભાઈ, આપે કહ્યું કે ભાજપમાં પણ આવી છુપી નારાજગી છે, કેટલાક જે સભ્યો છે, કાર્યકર્તાઓ છે, તે પણ નેતાઓ પણ છે જે નારાજ છે. તો શું કોંગ્રેસ આ રણનીતિ જે છે ભાજપની સામે ભાજપની જ રણનીતિ અપનાવી શકે છે? આજે ભારતીય જનતા પાર્ટીમાં બારોબાર 25-30% ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે. એ બાપડા બિચારા ફાયદો કોંગ્રેસ કેટલો ઉઠાવશે એ બોલી શકતા નથી. અને કોંગ્રેસમાં દરેકે લોકશાહીમાં દરેકે કાર્યકર્તા બોલવાનો અધિકાર છે, વાત કરવાનો અધિકાર છે. એટલે વાત કરતા હોય કોઈને થોડી નારાજગી છે એ કોંગ્રેસ લપટાઈ લે છે. બરોબર? પણ ભારતીય જનતા પાર્ટીના કોઈ લોકોને કદાચ કોંગ્રેસમાં આવવું હોય તો અમે એમને સ્વીકારવા માટે તૈયાર છીએ. બિલકુલ, તે આપ તૈયારીની વાત કરી રહ્યા છો. બળદેવજીભાઈ, સાથે જ વાત કરવામાં આવે તો જેમ ખાસ રાજીવ સાતવને જવાબદારી સોંપવામાં આવી છે, કારણ કે પ્રદેશમાં જે ખાસ વિખવાદ સામે આવી રહ્યો છે, નારાજગી સામે આવી રહી છે, આ જવાબદારી સોંપવામાં આવી છે, તેની પાછળનું શું કારણ? કારણ કે જો નારાજગી હોય તો જ આ જવાબદારી સોંપવામાં આવે. મેં કહ્યું તેમ રાજીવ સાતવજી આવવાના છે. નાના નાના કયા પ્રશ્નો હશે તે તમામ પ્રશ્નો સુલટાવી દેવામાં આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ભારતીય જનતા પાર્ટીએ સંભો મેળો ભેગો કર્યો છે અને મેં કહ્યું તેમ ભારતીય જનતા પાર્ટીમાં પોતાની વાત કરવાની, કાર્યકરને પોતાની વાત કરવાનો કોઈ અધિકાર નથી. એટલા માટે ભારતીય જનતા પાર્ટીમાં અંદરો અંદર કોંગ્રેસ કરતી 10 ગણો કહી શકાય એવો વિરોધ છે, બોલી શકતા નથી.
મેં કહ્યું, ફરીવાર કહું છું કે ભારતીય જનતા પાર્ટીમાં 25 થી 30% ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે. એ 2019ની લોકસભાની ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે. જેવી ચૂંટણી પતશે એવી તરત ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનવાની છે અને ભાજપની સરકારનું પતન થવાનું છે. બિલકુલ. તો અલ્પેશની નારાજગી છે, જો ખાલી ચર્ચા છે ને નારાજગી નથી, પરંતુ સાથે જો વાત કરવામાં જી બતાવો. અલ્પેશભાઈને કોઈ નારાજગી નથી. ક્યાંક નાની મોટી નારાજગી હશે તો વાતચીત કરી અને પૂરી કરવામાં આવશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અલ્પેશભાઈ અમારો છે અને રહેવાનો છે, એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી. જી આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. તો હાલમાં કહેવામાં આવી રહ્યું છે, તમામ ધારાસભ્યો જેટલા પણ મારી સાથે જોડાયા તેમનું કહેવું છે કે કોઈ જ નારાજગી નથી અને નાની મોટી જે વાત છે જેનાથી મનદુખ થયું છે તે તો અંદર જ જે છે તેનો પ્રશ્નનો હલ લાવી દેવામાં આવશે. પરંતુ જે ભાજપ તરફથી નિવેદન આપવામાં આવ્યું છે ડેપ્યુટી સીએમ તરફથી, તેને કોંગ્રેસે પખોડ્યું છે અને કહ્યું છે કે આ ભાજપની પોતાની જે અંદરોઅંદરની નારાજગી છે તેનાથી ડરીને આવા નિવેદનો આપવામાં આવી રહ્યા છે. તો લોકસભાની ચૂંટણી આવતા પહેલા જ બંને પક્ષો તરફથી જે રણનીતિ છે તે તૈયારીની સાથે સાથે હવે પક્ષ વિરોધી નિવેદનો છે તે આપવામાં આવી રહ્યા છે. એટલે કે બંને પક્ષો એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરતા જોવા મળી રહ્યા છે. માનું છું કે દરેક પક્ષના ધારાસભ્યો 182 ધારાસભ્યોને પોતાના વિસ્તારની પ્રજાની સેવા કરવાની, પોતાના વિસ્તારની જરૂરિયાત પ્રમાણેની કામગીરી કરવાની, શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી, રસ્તાઓ, અન્ય સરકારી કામગીરી, મા યોજનાના કાર્ડ કઢાવવાના હોય, આધાર કાર્ડ કઢાવવાના હોય, કોઈને રેશનિંગ કાર્ડ કઢાવવાના હોય, કે પોતાના વિસ્તારના નાગરિકને કોઈપણ પ્રકારની સરકારી કામગીરીમાં મદદ કરવી, સહાયભૂત થવું એ દરેક ધારાસભ્યની એ મૂળભૂત અને નૈતિક જવાબદારી છે. એમાં કોઈ પક્ષનું જુદું પાડવાનું એ શક્ય નથી. અમે પણ ભૂતકાળમાં 1990 થી 95 જ્યારે કોંગ્રેસની સરકાર હતી અને 90 થી 95 હું પણ જ્યારે વિરોધ પક્ષમાં ધારાસભ્ય હતો તો અમે બધા જ તો ખેડ બ્રહ્માના ધારાસભ્ય અશ્વિનભાઈ પટેલ જોડાઈ ગયા છે. અશ્વિનભાઈ, આપનું સ્વાગત છે. ખાસ કરીને હાલમાં કોંગ્રેસમાં ચાલતા જૂથવાદ પર નીતિન પટેલે પ્રતિક્રિયા આપી છે, મીડિયા સમક્ષ વાતચીત કરી છે. આપની પણ પ્રતિક્રિયા જાણવા માંગીશું. સૌપ્રથમ કોંગ્રેસની અંદર કોઈ પણ મતભેદો નથી, સેજ પણ મતભેદો નથી. જે મતભેદો જે છે ભારતીય જનતા પાર્ટીની અંદર મતભેદો છે. પરંતુ આવું ચર્ચા થવાનું કારણ કેમ? તો પછી નારાજગીની ચર્ચાનું કારણ શું? ચર્ચાનું કારણ કોઈ જગ્યાએ કોઈ માણસો કે ભેગા થયા નથી, કે કોઈ જગ્યાએ દિલ્હી લેવલે કે કોઈ જગ્યાએ કોઈ નારાજ ધારાસભ્યો કે બોલાયા પણ નથી. જી બિલકુલ. ખાસ કરીને સાબરકાંઠાની વાત કરવામાં આવે, આપ જે ધારાસભ્યો છો જે ખેડ બ્રહ્માના, ત્યાંથી જ ધવલભાઈનું નામ પણ સામે આવ્યું છે. તેમનામાં પણ નારાજગી છે. બાયડના જે ધારાસભ્ય છે ધવલજી, તેમનું પણ નામ આવી રહ્યું છે. તેઓ નારાજ છે ને તે પણ ભાજપમાં જોડાઈ શકે છે. ધવલસિંહ ઝાલા ક્યારે પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય નહીં. ધવલસિંહના પિતાશ્રી પણ મેઘરજ માલપુરના કોંગ્રેસના ધારાસભ્ય રહી ચુક્યા છે અને ચુસ્ત એ કોંગ્રેસને માનનારો આખું પરિવાર છે. એટલે કદી પણ ધવલસિંહ ઝાલા ભારતીય જનતા પાર્ટીમાં જોડાય નહીં. જી, અલ્પેશ ઠાકોર પણ નારાજ છે. તેની નારાજગીને લઈને આપ શું કહેશો? શું ખરેખર તેઓ નારાજ છે? અલ્પેશભાઈ પણ કોંગ્રેસથી સેજ પણ નારાજ નથી. કોંગ્રેસના બધા જ વિચારો સાથે જોડાયેલા છે અલ્પેશભાઈ. અને અલ્પેશભાઈ પણ ક્યારે ભારતીય જનતા પાર્ટી જોડાવાના નથી. આ ખાલી ભારતીય જનતા પાર્ટી લલચાય છે કે કોઈ જેવી રીતના જસદણમાંથી લઈ ગયા તેમ કોઈ માણસોને લઈ જઈએ કોંગ્રેસમાંથી, એવી વાતો એમને પોતાની વાતો, એ પોતાની ભારતીય જનતા પાર્ટીની વાતો છે. એમાં કોંગ્રેસની અંદર આ અલ્પેશભાઈ હોય કે ધવલસિંહ હોય, કોઈ પણ ઉત્તર ગુજરાતમાંથી કોઈ પણ કોંગ્રેસનો ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નથી. જયશ્વનભાઈ અમારી સાથે જોડાયા, આભાર આપનો. તો લોકસભા પહેલા કોંગ્રેસ તૂટશે તેવા નિવેદન પર પ્રતિક્રિયાઓ આવી રહી છે. કોંગ્રેસનું કહેવું છે કે કોઈ જ નારાજગી નથી, આ માત્ર ચર્ચાઓ છે.